તમને બહારનો વ્યૂ બતાવું ચાલો. મારા જોઈને હાથ ફ્રીઝ થઈ ગયા છે. મારાથી ફોન પકડાય એવું નહીં. જિંદગીમાં પહેલી વખત ચિંટુ અને હું 6:30 વાગે ડિનર કરીશું. અમે લોકો છે ને એટલા વહેલા ડિનર કરવા આવી ગયા છે. જાણે કીધું મેઇન કોર્સ છે ને હમણાં મળશે જ નહીં. એ બિલકુલ એવું લાગે ગુજરાતી પિઝા હોય ને એવું લાગે છે કે છે ને થોડો મીઠો મીઠો છે. ખબર નહીં ઠંડી જ ઓછી નહીં પડતી મને ખબર નહીં. હમણાં તો છે ને મને રડવા જેવું થઈ ગયેલું. ગાઈઝ બહુ ઠંડી છે અહીંયા આગળ. આ લોકોએ છે ને ચપ્પલ આપ્યો છે પહેરવા માટે. મારાથી છે ને પગ બી નહીં મૂકાતો. ભલે મેં સોક્સ પહેર્યા છે બટ તો બી એટલી ઠંડી લાગે છે. તો હવે જઈશ ફ્રેશ થવા માટે. નાહી ધોઈને મસ્ત રેડી થઈ જઈશું. મસ્ત સારા એવા આઉટફિટ લઈને આવી છું. તે ટ્રાય કરીશ પહેરવાનો. મને નથી ખબર અહીંયા આટલી બધી ઠંડી હશે તો વાટ લાગવાની છે મારી અહીંયા. તો હું થઈ ગઈ છું રેડી. અને હમણાં મને ચિરાગે કીધું ને તો મને ખબર પડી કે ઉપર છે ને અહીંયા પંખો જ નથી આપેલો. એમણે છે ને અહીંયા ટેબલ ફેન આપેલો છે. આવો કંઈક ટેબલ ફેન આપેલો છે. મારી નજર જ નથી કે ઉપર પંખો છે કે નહીં એમ. તો હું તમને બહારનો વ્યૂ બતાવું ચાલો. ચિંટુ જો 5:30 થયા છે હજી અને વ્યૂ તો જો. મારું પર્સ ના ભૂલતો ખાલી. માય ગોડ. અને મેં છે ને આવું કંઈક જ પહેર્યું છે કેમ કે હું બધા જ છે ને ગરમ કપડાં લઈને આવી છું. પહેલાં હું તમને છે ને વ્યૂ બતાવું. અત્યારે વાતાવરણ છે ને થોડું ધુમ્મસ વાળું થઈ ગયું છે તો થોડું આમ એવું દેખાય છે. એટલે કેમેરામાં છે ને થોડું બહુ પરફેક્ટ આવતું નથી. અને હજી બી છે ને બોટિંગ કરે છે બધા લોકો. તો વાતાવરણ બહુ પેલું ધુમ્મસ વાળું થઈ ગયું છે. તો આવો કંઈક વ્યૂ છે. સવારે જોઈશું કે સવારે કેવો જો ઉઠાશે તો અમે જોઈશું કે સવારનો વ્યૂ કેવો છે. બટ અત્યારે આ વ્યૂ એન્જોય કરીએ છીએ. બટ એ પહેલાં ખાવું બહુ જરૂરી છે. તો હું અને ચિરા કંઈ ખાવા જવાના છે કેમ કે મેં જ્યારથી ટ્રેનમાં સવારથી કંઈ જ નથી ખાધું એમ. એટલે હું ને ચિરાગ પહેલાં થોડું જોઈશું આજુબાજુ શું છે શું નહીં. અને તમને બી બતાવીશ કે કેવું છે. હું બી ફર્સ્ટ ટાઈમ આવી છું ઉત્તરાખંડ. મારું ફર્સ્ટ ટાઈમ છે અહીંયા આગળ. તો કંઈક સારું લાગે છે વ્યૂ સાથે. તો ચલો જઈએ. મારા જોઈને હાથ ફ્રીઝ થઈ ગયા છે. મારાથી ફોન પકડાય એવું નહીં. તો ચિરાગ એવું કીધું છે પહેલાં તો છે ને હેન્ડ સોક્સ લઈ લઈશું અમે લોકો. એવું બધું કંઈ કે મેં છે ને બ્લોગિંગ બી નહીં થાય આવા મારાથી. અને હું તમને અમારી પ્રોપર્ટી બતાવી દઉં કે હોટલ કેવી છે એમ. તો જો આવી કઈ પ્રોપર્ટી છે. અમારું છે ને ત્યાં ઉપર છે આવું કંઈક છે. અમારું ત્યાં ઉપરના 3જા માળે છે રૂમ. આવી કંઈક હોટલ છે. અહીંયાથી બી વ્યૂ બહુ મસ્ત દેખાય છે. વ્યૂ તો મારી ગેલેરીમાં ને અમારી છે ને સેમ છે બટ અમારેથી થોડી ઉપર દેખાય છે. તો અહીંયાથી આવું કંઈક દેખાય છે. અમારો છે ને આઉટફિટ છે. મને જે આટલું પહેરી છે ને તો બી મને ઠંડી લાગે છે. ખાલી જેકેટ એટલું જ પહેર્યું છે. મને ઠંડી નથી લાગતી. મારું જેકેટ બી પહેર્યું છે અંદર. પછી આ ટી શર્ટ એકલી થર્મલની ઉપર તારે સ્વેટર કેવું જોઈએ મોટું. મારે હાથ ફ્રીઝ થઈ ગયા છે. મારું બી ફર્સ્ટ ટાઈમ છે. ચિરાગનો બી ફર્સ્ટ ટાઈમ છે. તો અમે લોકો છે ને કંઈક ખાવાનું શોધીએ છીએ બટ અમને કંઈ ખબર નહીં કે બજાર ક્યાં છે ને ક્યાં નહીં. તો એ ગૂગલમાં તો જોવે છે. એને છે ને સુરતથી આવીને છે ને અહીંયા બી ઈંડા ખાવા છે એને. કેમ કે ઠંડી જેટલી પડે છે ને તો ભૂખ બી એટલી બધી વધારે લાગી છે એટલે. અને જેમ રાત થઈ છે ને થોડી મતલબ સાંજ થઈ છે. હજી તો 6-6:30 થયા છે તો બી છે ને અડધું ખાલી થઈ ગયું છે. કોઈ દેખાતું બી નહીં મોસ્ટ ઓફ. અને અમે જઈએ ચાલતા જ જઈએ છીએ. ખબર નહીં માર્કેટ ક્યાં છે ને ખાવાનું ક્યાં છે એ જ નહીં ખબર અમને લોકોને. અને કોઈ કશું ના મળે તો કોણ જિંદાબાદ રોશન ને માનસી જિંદાબાદ. કેમ કે રોશન છે ને વર્ષે અહીંયા આવતો હોય છે કેચીધામમાં જવા માટે. તો અમે લોકો બી જવાના છે. તો ચિરાગ રોશનને ફોન કરે છે. રોશન એ બી જણાવી દીધું તમે જતા હતા ઊંધા જવાનું છે આમ. એટલે અમે લોકો આમ જઈએ છીએ પાછા આવે. અત્યારે રાત થઈ ગઈ છે એટલે અડધી ખબર નહીં પડતી. પણ દિવસ હશે ને તો થોડું ખબર બી પડે દૂરથી કે અચ્છા ઓકે માર્કેટ આ બાજુ છે એમ. અને નાક બી મારું ફ્રીઝ થઈ ગયું છે. આ વાળા ये वही साइज है. ऐसे साइज दिखाइए ना दूसरे. सॉक्स से नहीं है, ऐसे में ग्लव्स हैं. हाँ ग्लव्स हाथ के ग्लव्स. हाँ आ रहा है ना.
અત્યારે એવું લાગે નૈનીતાલમાં કશું ફરવા જેવું નહીં, રાત થઈ ગઈ છે ને એટલે એવું ફીલ થાય છે કે કોઈ છે જ નહીં એમ. મારા હેન્ડના ક્લોઝ લેવા આવ્યા પર્પલ છે છે એ નહીં આવે, સારા લાગે પર્પલ એ કે ખોલે दिखा सकते हो खोल के दिखा सकते हो મેં છે ને મસ્તવાળા ગ્લવ્સ લઈ લીધા છે. એમાં છે ને ફોન ટચ થાય ને એવા બી છે, જો કાણા આવેલા છે 2 એમ. તો હું ને ચિંટુ છે ને એ મંચિંગ કરવા આવ્યા છે કંઈક, અહીં કે હજી 6 વાગ્યા છે. તો અમે એવું વિચાર્યું છે કે થોડું આ ખાઈ, કેમ કે અહીંયાની બહુ ફેમસ હોય છે, તો આ ખાઈ અને પછી અમે લોકો ડિનર કરવા જઈશું થોડા મોડા. અહીંયા છે ને બોલે છે ને તો મોડાથી એમ તારા નીકળે છે, देखा जी वीडियो દેખાય છે. અમને નાઇટ્રોજન ખાવાની કંઈ જરૂર જ નહીં, અમને નેચરલી નીકળે છે. ચિંટુ ટેસ્ટ કરશે, ચિંટુ ટેસ્ટ કર, જોવામાં તો સારી લાગે છે. આમાં છે ને ખાલી આલુની ટિક્કી જ છે અને ઉપર મસાલો નાખ્યો છે, દહીં, ખાટી મીઠી ચટણી અને લીલી ચટણી. હાઉઝ ઇટ? મસ્ત ગરમ છે. ઇટ્સ માય ટર્ન. તોડી નાખજે મને. एक बर्गर कर दो, वो हो जाएगा. हाँ बर्गर हो जाएगा, 2 मिनट भी नहीं लगेगा. हाँ तो वो कर दो. મસ્ત છે. અને જેને 6:15 થયા છે હજી, અને અમે લોકોએ થોડી આલુ ટિક્કી ખાઈ લીધી. અને એવું લાગે છે હમણાં કે કાલથી એવું અમે એવું વિચારીશું કે જ્યાં બી જવું હોય ને ત્યાં જલ્દી જઈશું, કેમ કે છે ને 5:30 અહીંયા છે ને અંધારું થઈ જાય છે. અને ચિરાગે છે ને એવું વિચાર્યું છે કે અમે લોકો અત્યારે ડિનર કરી લઈશું, કેમ કે અહીંયા અત્યારે એવું કંઈ લાગતું નહીં કે ફરવા જેવું હોય. જે બી હશે કાલ સવારે અમે લોકો ફરીશું. તો અત્યારે અમે લોકો જઈએ છીએ ડિનર કરવા. જિંદગીમાં પહેલી વખત ચિંટુ અને હું 6:30 વાગે ડિનર કરીશું. અમે લોકો છે ને એટલા વહેલા ડિનર કરવા આવી ગયા છે ને, જાણે કીધું મેઇન કોર્સ છે ને હમણાં મળશે જ નહીં. તો આ પ્લેસ છે ને મેં ઇન્સ્ટાગ્રામ પર જોયેલી, લેક સાઈડ લેક. અરે તો આ બધું અમુક છે ને પેજ મેં છે ને સ્ક્રીનશોટ પાડી રાખ્યા છે કે જ્યાં ક્યાં નૈનીતાલમાં જવાનું છે. તો અહીંયા હમણાં છે ને અમે પીઝા અને ખાલી સૂપ જ મંગાવ્યું છે, કેમ કે મેઇન કોર્સ હજુ ચાલુ જ નહીં થયો, 6:30 થયા છે હજી. એટલે પીધા પછી એટલું રિલીફ મળ્યું ને, એટલે અમે મેઇન છે ને સૂપ મંગાવેલો કે થોડુંક શરીરમાં ગરમ મળે એમ. તો અમારે અહીંયા છે ને પીઝા બી આવી ગયો છે, તો બી નાકમાંથી પાણી આવવાનું બંધ નહીં થતું. ડન. ચિરાગે સૂપ પી લીધો. વાર મેં સૂપ પીધો છે આખો. હે પહેલી વાર સૂપ પીધું, પહેલો આખો. પણ બહુ મસ્ત છે, ટેસ્ટમાં બહુ જ મસ્ત. અમારો ગુજરાતી છોકરો જો પીઝા ઉપર સોસ નાખીને ખાય છે. રોશને કેવું શીખવાડેલું તને ખાતા, તો એ છે ને એકચ્યુઅલી રોશન તારીઓ ટ્રાય કરે છે એ બનાવવાનું. ઉપર ચીલી ફ્લેક્સ નાખીને પછી ઉપર સોસ નાખ્યો. એ બિલકુલ એવું લાગે ગુજરાતી પીઝા હોય ને એવું લાગે છે, કે છે થોડો મીઠો મીઠો છે. મને બી એવું લાગે મારે બી સોસ નાખીને જ ખાવું પડશે, કેમ કે આવે છે ને આમ થોડો ફીકો લાગે છે. મેં ચિંટુને છે ને કીધું કે મોટી રેસ્ટોરન્ટમાં છે ને ક્યારે બી પીઝા છે ને તીખા નહીં મળે. જો ઓલો રાસન જેવું કંઈક બનાવવાની ટ્રાય કરે છે. ચીલી ફ્લેક્સ નાખ અંદર. લે હા ચટણી રેડી છે. તો આવો મને બી થોડી બસ બસ. હવે કંઈક સારું લાગ્યો. જો હવે છે ને ખાઈ પીને હોટલે આવી ગયા છે, બટ આગળ જે દાદર છે ને અમારી બેન હિંમત અહીંયા જ હારી ગયા છે. તમને બતાવું છું, આટલા દાદરા છે ચડવાના. 30-40 દાદર છે. 30. ઓ બાપા
અહીંયા પીઝા બી પતી ગયા કેમ કે અમે લોકો છે ને આગળ માર્કેટ જોવા ગયા હતા બટ અત્યારે કંઈ દેખાયું નહીં તો મેં ચિંટોને કીધું કે ચાલો આપણે હોટલે જઈએ અને હુઈ જઈએ તો આવે છે ને ચાલીએ નહીં ને એટલે આવું થાય પેલો પોકો બી આવ્યો કેટલા દાદરા છે બાબા કેમ કે અમે છે ને પ્લાન બનાવતા હતા ટેક્સીને બધું જોતા હતા કાલે અમે કેચીધામ જવાનો પ્લાન કરે છે કેમ કે કાલે છે ગણી બી લીધા 40 પગથિયા કાલે ફ્રાઈડે છે ને એટલે અમે લોકો કાલે કેચીધામ જવાનું વિચારીએ છીએ કેમ કે છે ને સેટરડે સન્ડે બહુ જ ભીડ હોય છે ત્યાં આગળ તો એ બધો પ્લાન કરતા હતા અમે પહેલાં હું રૂમમાં પહોંચી જાઉં વેઇટ એટલી ઠંડી લાગે છે ઓળ્યું છે તો બી ઠંડી લાગે છે તો અમે લોકો છે ને અહીંયા પિક્ચર જોઈએ છે કેમ કે કરવા માટે કંઈ છે નહીં અમારી જોડે તો જે જિંદગીમાં પિક્ચર નહીં જોઈએ ને અમે અત્યારે હીરો નંબર 1 પિક્ચર જોઈએ છે અને કાલનો એટલો બધો કંઈ ખાસ પ્રોગ્રામ નથી કેચીધામનું તો વિચાર્યું જ છે તો જવાનું જ છે અહીંયા આવ્યા છે તો ત્યાં હજી એવું બને નહીં તો અમે લોકો કાલે કેચીધામ જવાના છીએ હજી કંઈ કારણ એવું કંઈ ડિસાઈડ નહીં થયું બટ લેટ્સ સી કાલે સવારે ઉઠીએ પછી ખબર પડે અત્યારે વાગ્યા છે 8:30 સમથિંગ થયું છે તો અમે લોકો આજે વહેલા સૂઈ જવાના છે તો હું તમને ડાયરેક્ટ કાલે મળીશ તો બાય બાય ગુડ નાઇટ એટલી ફાટીને હાથમાં આવી ગયેલી તમને ખબર છે એટલી ઠંડી લાગે છે મને સહન નહીં થતી મારાથી આમ ભલે મેં છે ને 2 વસ્તુ ઓળ્યું છે તો મેં છે ને અહીંયા હીટર મંગાવ્યો છે એક તો જરા ફોન બી કામ નહોતો કરતો વિચારો નીચે ગયો 2 માળ ઉતરી અને કહ્યું કે હીટરની જરૂર છે એમ તે ફાઇનલી છે ને હીટર મૂકી ગયા છે હવે જોયું 1-2 કલાક થોડું સારું લાગે તો ખબર નહીં ઠંડી જ ઓછી નહીં પડતી મને ખબર નહીં હમણાં તો છે ને મને રડવા જેવું થઈ ગયેલું બોલો જો 3 બ્લેન્કેટ ઉડ્યા છે 3 બ્લેન્કેટ તો બી એટલી ઠંડી લાગે છે અને મારાથી છે ને ઠંડી બિલકુલ બી સહન નહીં થતી બટ લેટ્સ સી હવે કેવું થાય છે હીટર કેવું કામ કરે છે આમ નીચે જ નાખજો બાપા અને ઊંઘ બી પૂરી નહીં થઈ તો માથું દુખવાનું ચાલુ થઈ ગયું છે મને તો હવે જોઈએ કે હીટર કેવું કામ કરે છે